ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પહેલાં ગયા 5 વાગે રનિંગ કરવા ગયા હતા, આવી ગયા છે 7 વાગી ગયા છે. તો બાબુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે પેલા તો જો આશા ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. તો જો બહારનું વાતાવરણ એકદમ યુનિક જ છે. તો બહુ ઠંડી હતી પછી તો ચલો ફ્રેશ થઈ જઈએ. નહીં ધોઈ તો જ્યાં આપો તો ફ્રેશ થઈ જઈએ. બાબુ જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. તો નાસ્તો બનવાની તૈયારી ચાલુ થઈ જશે. નાસ્તો દૂધ ચેક કરે સારું તો ખોટું મેથીવાળો રોટલો તો બને એટલે ખાઈ લઈએ. તો બાબા ચાલશે જેઠાલાલ. બાબુ બાર કાજુ ખાય છે. ચલો નાસ્તો કરી લઈએ પછી બ્લોગમાં બની રહેજો. હેલો ગાઈસ, તો નાસ્તો પાછો બની ગયો છે આજે રેડી. તો ખાઈ લઈએ. બાબુ ખાવું નહીં તારે બેટા? બાબુ નાસ્તો નહીં કરો? તો ચલો નાસ્તો કરી લઈએ પછી જઈએ લાઇબ્રેરી. તો બ્લોગમાં બની રહેજો. ચલો બાબુ બાય બાય. આબુ છે લાઇબ્રેરી. હું હજુ ફૂગો લેવા લઈ જાઓ. ફૂગો લેવા લઈ જાઓ. ચલો બાય બાય. સારું હેડો તમે કોમાં ફોન કરજો. હું પેલા તૈયાર થઈ જઈ મારા પેલા લાઇબ્રેરી. એટલે બાઇક ઉપર બેસી દે પેલા વાગી જશે ને. ખાલી અડધો કલાક લેટ પડે એમાં તો પેલા બેસી જશે. આટલી બધી ભૂખ ના હોય હારી. હા બાબુ છે બાબુ ઊંઘી જાય તો પહેલાં જાગે ચોકલેટ લાવ્યો. ફૂગો હતો નહીં ચોકલેટ ઉપર. સારું હેડ તું મારું ખાવાનું દેડો ખાઈશ. તો બરોબર કઢીમાં રોટલા મોહરી દીધું છે. મને આલી નહીં, મેં હાથે લીધું છે. એ કહેતી હતી ને આલી નહીં આલી, મેં હાથે લીધું છે. તો કશું વાંધો નહીં. તો કોક દાદા ને તમારો પણ ટાઈમ આવશે. ઓકે હવે તો જમી લઈએ. ચલો દાદાગીરી કરે છે મને. શું કીધું મને? એટલે હું બદલાઈ જશે. તો ગાઈસ એ આપણું મોર્નિંગમાં તમે ઘર બતાવજો. આપણું ઘરનું લોકેશન આપણી સોસાયટી છે. થોડી જોઈ લો. આસો ઘર બને છે, હજી પૂરેપૂરા બને નહીં. આપણે છે છેલ્લા રહીએ છીએ. બરાબર. અમે બે કોન્સ્ટેબલની વાતો કરતા હતા. આમ વાતો કરી રહ્યા. બરાબર. બેઓને ઓર્ડર લેવાના છે એવું નક્કી કરી છે. તમે સપોર્ટ કરજો તો ચેનલ હેડ છે, તમારી જિંદગી હેડ છે. ચલો મળીએ. હેલો બાબુ. બાબુ બાબુ શું લે જવાનું છે આપણા? દોડવાનું નહીં બેટા, દોડવાનું નહીં. આપણે શું લેવા જવાનું છે પેલા મને કે પેલા ઓમ તો છે. ઓમ તો છો આપણે શું લેવા જવાનું છે? ભૂકા લેવા જવાનું છે? હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ બબુને બે જરા ફુગ્ગા લેવા બજારમાં. બબુ મમ્મી લઈ જાય છે. મમ્મી બોલે ચલો કે ફુગ્ગા લેવા જાવ છો મારા માટે. મમ્મી ઘણા સવાર જમવાનું બાકી છે. મમ્મી પાસે શું બનાવી જમવાનું? શું બનાવી જમવાનું? આજે બનાવી છે ખીચડી. મગની રેસીપી. મગ મારા લઈ લીધા ને? તો ચલો આ બજારમાં જઈને ખાઈ લઈએ. બરાબર. ઓકે તો આ હતા બજારમાં. જોઈ લો આ બબુ રીહોણી છે. તો શું લેવા રીહોણી છે? ફુગ્ગા લેવા. તો ફુગ્ગા લેવા જઈએ. ચલો પગના મોજા લઈ લીધા છે. બબુ ફુગ્ગા લેવાના છે ને? સારું હેડો.
બબુ માટે લીધો ફુગ્ગો ભાઈ જો હાય તો બબુ માટે ફુગ્ગા લઈ લીધા જ હોયથી જતો રહેશે પકડી પાકું તો બબુ માટે લાયા છે ફુગ્ગો બબુ થેન્ક યુ બોલ બબુ થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો પેલા થેન્ક યુ બોલો થેન્ક યુ બોલ પેલા પપ્પા મમ્મી બબુને ફુગ્ગો લાયા ચલો તાન એટલે બબુ રમો અમુક બબુ અમુક ખુશ થઈ જાય ભાઈ એટલે ખાવાનું લાવી દેડો મોડા નહીં મોડું થાય ભૂખ લાગી જબરજસ્ત ચાલો ગાઈસ તો ભાત બની ગયા છે શાક બની ગયું છે રોટલા બની ગયા બબુ મસ્તી ના કરાવો ને ખાવા દે તો ચલો જમી લે આજે બપોરે ખાવાની ઓછી મજા આવે ત્યારે ભૂખ વધારે લાગી જશે તો ચલો હેલો ગાઈસ અમે ખાઈ લઈએ છીએ બબુ તો આજ ફુગ્ગો લાવી દે તો મને લાગતું નહીં ખાય એવું સારું ખેડો તો ખાઈ લઈએ ગાઈસ તો આ બાજુ વાસણ ઘસવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોર તો આવે છે ઠંડા પાણી પણ શું કરે કે ઘસવું પડે શું કે ખાધું છે આ ખોટું ખોટું હવાનું ચાલુ છે બધું બરોબર ગાઈસ પાણી એકદમ આઈસ શાનું સુખ શાનું આવશે એવું વાહન મશીન જ કહેવાય અત્યારે 8-9 લાખ રૂપિયા ખર્ચો કરી લગ્ન નહીં કર્યો આ આડે હાથ ચાણું કોમમાં આવશે હા બધી વાતો હેડે બબુ તો છે બેહી રહેશે આવું બધું કહેવાનું ઘર નહીં બની આલ્યું સારું ધોવાનું હવે ધોઈ નાખો પટ હેડો પછી ચાલવા જઈએ ચાલો ગાઈસ તો જમી લીધું છે અને બબુ મોબાઈલ જોવા પડી તો ચલો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ બાય બાય અને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બાય બાય